નમસ્કાર મિત્રો, હું છું બહાદુર પટેલ અને તમે જોઈ રહ્યા છો પટેલ ડિજિટલ વર્લ્ડ યુટ્યુબ ચેનલ. જો તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ વિદ્યાર્થી પ્રોફેશનલ અથવા ડિઝાઇનિંગ કોર્સમાં અભ્યાસ કરતો હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. કારણ કે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા લેપટોપ ખરીદ સહાય યોજના હેઠળ યોગ્ય વિદ્યાર્થીઓને 25,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખજો, આ સહાય દરેક વિદ્યાર્થીને મળતી નથી. આ યોજનાની સંપૂર્ણ પાત્રતા, જરૂરી દસ્તાવેજો, અરજી કરવાની પ્રક્રિયા અને મહત્વના નિયમો જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. હવે સૌથી પહેલાં એ જાણીએ કે આજના વિડીયોમાં તમને શું જાણવા મળશે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે લેપટોપ ખરીદ સહાય યોજના શું છે અને તેના લાભો કોને મળી શકે છે, કયા કોર્સના વિદ્યાર્થીઓને આ યોજના માટે પાત્ર છે, અરજી કેવી રીતના કરવી, કયા દસ્તાવેજો જરૂરી છે અને સૌથી મોટી કઈ ભૂલ છે જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ આ સહાયથી વંચિત રહી જાય છે. એટલે આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો. હવે સૌથી પહેલાં એ સમજીએ કે લેપટોપ ખરીદ સહાય યોજના શું છે. તો આ યોજના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ પાત્રતા ધરાવતા શ્રમિકોના બાળકોને લેપટોપ ખરીદવામાં આર્થિક સહાય આપવાનો છે. આ યોજના હેઠળ મહત્તમ 25,000 સુધીની આર્થિક સહાય મળી શકે છે. પરંતુ એક વાત ધ્યાન રાખજો, આ યોજના હેઠળ મફત લેપટોપ સહાય આપવામાં આવતી નથી. પહેલાં લેપટોપ ખરીદવાનો હોય છે અને ત્યારબાદ નિયમ મુજબ સહાય માટે અરજી કરવાની હોય છે. મિત્રો, એક પ્રશ્નનો જવાબ આપો. શું સરકાર ખરેખર મફત લેપટોપ આપે છે? ઘણા લોકોનો જવાબ હા હોય છે, પણ સાચી હકીકત કંઈક અલગ જ છે. આ એક ગેરસમજના કારણે ઘણા વિદ્યાર્થીઓ 25,000 સુધીની સહાયથી વંચિત રહી જાય છે. તો સાચો જવાબ શું છે, ચાલો આગળની સ્લાઇડમાં સમજીએ. તો પ્રશ્નનો જવાબ છે, સરકાર મફતમાં લેપટોપ નથી આપતી. પરંતુ જો તમે પાત્રતા ધરાવતા વિદ્યાર્થી હો તો લેપટોપ ખરીદ્યા પછી આ યોજના હેઠળ સહાય મેળવી શકો છો. સૌ પ્રથમ તમારે લેપટોપ ખરીદવું પડશે અને ત્યારબાદ યોજનાના નિયમ મુજબ ઓનલાઈન અરજી કરવી પડશે. અને અરજી મંજૂર થયા બાદ નિયમો અને પાત્રતા મુજબ મહત્તમ 25,000 સુધીની આર્થિક સહાય તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ સહાય કોને મળે છે. તો ચાલો આગળની સ્લાઇડમાં વિગતવાર જાણીએ. હવે જાણીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થીએ ધોરણ 12માં ઓછામાં ઓછા 70% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થીએ પ્રોફેશનલ અથવા તો ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીના માતા અથવા પિતા ગુજરાત શ્રમ કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ કર્મચારી હોવા જોઈએ અને ઓછામાં ઓછા 1 વર્ષથી લેબર વેલફેર ફંડમાં ફાળો આપતા હોવા જોઈએ. લેપટોપ વિદ્યાર્થીના પોતાના નામે જ ખરીદેલો હોવો જરૂરી છે અને લેપટોપ ખરીદ્યા પછી 6 મહિનાની અંદર અરજી કરવી ફરજિયાત છે. એક ખાસ નોંધ, જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળતો નથી. હવે આગળ જાણીશું કે અરજી કરવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે. તો હવે જાણીએ અરજી માટે કયા કયા દસ્તાવેજો જરૂરી હોય છે. તો અરજી કરતા પહેલાં આ બધા દસ્તાવેજો તૈયાર રાખશો જેથી અરજી સરળતાથી કરી શકાય. જેમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વિદ્યાર્થીના નામે બેંક પાસબુકની નકલ જરૂરી રહેશે. આ ઉપરાંત ધોરણ 12ની માર્કશીટ, પ્રોફેશનલ અથવા તો ડિઝાઇનિંગ કોર્સમાં જે એડમિશન લેટર અથવા તો ફી ભરી હોય એની પોચ પણ જરૂરી રહેશે. વિદ્યાર્થીના માતા અથવા પિતાના લેબર વેલફેર બોર્ડમાં નોંધણીનો પુરાવો અને વિદ્યાર્થીના નામે ખરીદેલ લેપટોપનું GST બિલ અથવા તો ઇનવોઇસ પણ અપલોડ કરવાનું રહેશે. ધ્યાન રાખો, બધા જ દસ્તાવેજો સ્પષ્ટ, સાચા અને વાંચી શકાય એવા હોવા જોઈએ. અને લેપટોપ ખરીદ્યા પછી 6 મહિનાની અંદર અરજી કરવી ફરજિયાત છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આ યોજનાની અંદર મહત્તમ કેટલી સહાય મળે છે. ચાલો આગળની સ્લાઇડમાં જાણીએ. તો હવે જાણીએ કે આ યોજનામાં મહત્તમ કેટલી સહાય મળી શકે છે. તો આ યોજનામાં સહાયની ગણતરી ખૂબ જ સરળ છે. તમને લેપટોપની ખરીદ કિંમતના 50% અથવા તો મહત્તમ 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. પરંતુ ધ્યાન રાખજો, આ બેમાંથી જે ઓછી હશે એટલી જ રકમ મળવાપાત્ર રહેશે. અને એક ખૂબ જ મહત્વની વાત,
સહાયની ગણતરી માટે વધુમાં વધુ 50,000 રૂપિયા સુધી લેપટોપ કિંમતને ધ્યાનમાં લેવામાં આવશે. આ વાતને એક સરળ ઉદાહરણથી સમજીએ, જેથી તમને આખી ગણતરી 1 મિનિટમાં સ્પષ્ટ થઈ જશે. ચાલો આગળની સ્લાઇડમાં જોઈએ. તો ચાલો હવે એક સરળ ઉદાહરણથી આ નિયમ સમજીએ. જો લેપટોપની કિંમત 30,000 રૂપિયા હોય તો તેની 50% મુજબ અંદાજે 15,000 રૂપિયાની સહાય મળી શકે છે. જો લેપટોપની કિંમત 40,000 રૂપિયા હોય તો લગભગ 20,000 રૂપિયાની સહાય મળી શકે છે. અને જો લેપટોપની કિંમત 50,000 રૂપિયા હોય તો મહત્તમ 25,000 રૂપિયાની સહાય મળી શકે છે. હવે એક મહત્વની વાત ધ્યાનથી સમજો. જો તમે 60,000 રૂપિયાનું લેપટોપ ખરીદો છો તો તેના 50% ની જે રકમ છે એ 30,000 રૂપિયા થાય, પરંતુ આ યોજનામાં મહત્તમ 25,000 રૂપિયાની સહાય જ મળશે. બરાબર છે? સરળ ભાષામાં કહીએ તો આ યોજના મુજબ ઓછામાં ઓછી રકમ એટલી જ સહાય આપવામાં આવે છે, મતલબ કે જે બંનેમાંથી ઓછું હોય એ જ સહાય આપવામાં આવશે. હવે આગળ જાણીએ આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતના કરવી. તો હવે જાણીએ કે આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય. તો સૌપ્રથમ તો તમારે સન્માન પોર્ટલ ખોલવાનું છે અને તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરવાનું છે. ત્યારબાદ શિક્ષણ સહાય વિભાગમાં તપાસો કે લેપટોપ પરચેસ આસિસ્ટન્ટ સ્કીમનો વિકલ્પ ઉપલબ્ધ છે કે નહીં. જો યોજના ઉપલબ્ધ હશે તો અરજી ધ્યાનથી ભરો અને તમામ જરૂરી માહિતી જે છે એ સાચી રીતે દાખલ કરો. પછી જરૂરી દસ્તાવેજો સ્પષ્ટ રીતે અપલોડ કરો અને એકવાર તમામ વિગતો ફરીથી ચકાસી લો. ત્યારબાદ અરજી સબમિટ કરો અને એપ્લિકેશન નંબર સાચવી રાખો. આ નંબરથી તમે આગળનું અરજીનું સ્ટેટસ પણ ચકાસી શકશો. એક મહત્વની વાત યાદ રાખો, હાલ દરેક યુઝર માટે લેપટોપ પરચેસ આસિસ્ટન્ટ સ્કીમનો વિકલ્પ ઉપલબ્ધ હોય એ જરૂરી નથી. તો યોજના પોર્ટલ પર ઉપલબ્ધ થાય ત્યારે જ ઓનલાઈન અરજી કરી શકાશે. હવે આપણે જાણીએ અરજી કર્યા પછી અરજીનું સ્ટેટસ કેવી રીતના ચકાસવું. જો તમે યોજના માટે અરજી કરી દીધી છે અને તમે તેનું સ્ટેટસ ચેક કરવા માગો છો તો એ સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તો તમારે સન્માન પોર્ટલ ખોલવાનું છે અને તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરવાનું છે. ત્યારબાદ ઉપરના મેનુમાંથી એપ્લિકેશન સ્ટેટસ વિકલ્પ પર પસંદ કરો. હવે તમારી જે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો. ત્યારબાદ તમારી જે અરજી છે તેનું હાલનું સ્ટેટસ સ્ક્રીન પર જોવા મળશે. જો તમારી અરજી મંજૂર થઈ ગઈ હોય તો જરૂરી હોય ત્યાં રિસિપ્ટ અથવા તો એપ્રુવલ લેટર પણ ડાઉનલોડ કરી શકો છો. એક મહત્વની વાત યાદ રાખો, એપ્લિકેશન નંબર હંમેશા સાચવી રાખો, કારણ કે ભવિષ્યમાં અરજીનું સ્ટેટસ જોવા માટે અથવા તો અન્ય પ્રક્રિયા માટે તેની જરૂર પડી શકે છે. હવે આગળ જાણીએ કે આ યોજનાની મહત્વપૂર્ણ શરતો અને કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. તો હવે આ યોજનાની કેટલીક મહત્વપૂર્ણ શરતો અને ધ્યાનમાં રાખવાની બાબતો જાણી લઈએ. સૌપ્રથમ તો જ્યારે યોજના પોર્ટલ પર ઉપલબ્ધ હોય ત્યારે જ ઓનલાઈન અરજી કરી શકાય છે. તેથી સમયાંતરે પોર્ટલ પર તપાસ કરતા રહો. અરજી ફોર્મમાં તમામ માહિતી સાચી અને સંપૂર્ણ રીતે ભરો, તેમજ જરૂરી દસ્તાવેજો સ્પષ્ટ યોગ્ય રીતે અપલોડ કરો. અરજી કર્યા પછી સમયાંતરે તેનું સ્ટેટસ તપાસતા રહો અને મળતો એપ્લિકેશન નંબર હંમેશા સાચવી રાખો. જો અરજીમાં ખોટી અથવા તો અધૂરી માહિતી આપશો તો અરજી રદ થઈ શકે છે અથવા તો સહાય મળવામાં વિલંબ થઈ શકે છે. યાદ રાખો, આ યોજના દરેક વિદ્યાર્થી માટે નથી, માત્ર પાત્રતા અથવા તો યોગ્યતા ધરાવતા અરજદારોને જ સહાયનો લાભ મળશે. અને સૌથી મહત્વની વાત, યોજનાના નિયમો, તારીખો અથવા તો પ્રક્રિયામાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. તેથી હંમેશા ઓફિશિયલ પોર્ટલ પર ઉપલબ્ધ અપડેટેડ માહિતી પર જ વિશ્વાસ કરવો. હવે આગળ જાણીએ કે અરજી મંજૂર થયા પછી સહાય કેવી રીતના મળે છે. તો હવે જાણીએ કે અરજી મંજૂર થયા પછી સહાય કેવી રીતે અને ક્યારે મળે છે. તો સૌપ્રથમ તો તમારી અરજી અને તેની સાથે અપલોડ કરેલ તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. જો તમામ માહિતી અને દસ્તાવેજો યોગ્ય જણાય તો તમારી અરજી મંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ અરજી સમયે અપલોડ કરેલા વિદ્યાર્થીના નામના જીએસટી બિલ અથવા તો ટેક્સ ઇનવોઇસની પણ ચકાસણી કરવામાં આવે છે. ચકાસણી પૂર્ણ કર્યા પછી સહાયની રકમ ડીબીટી દ્વારા સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. સહાય જમા થયા બાદ તેની જાણ એસએમએસ દ્વારા અથવા તો સન્માન પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. અને એક મહત્વની સલાહ,
જીએસટી બિલ અને એપ્રુવલ સંબંધિત તમામ દસ્તાવેજો ભવિષ્ય માટે સાચવી રાખજો. ખાસ યાદ રાખો, આ યોજનામાં પહેલાં લેપટોપ ખરીદવું જરૂરી છે. ત્યારબાદ વિદ્યાર્થીનું નામનું જીએસટી બિલ અપલોડ કરીને ઓનલાઈન અરજી કરવાની હોય છે. જો જીએસટી બિલ ન હોય અથવા તો ખોટું હોય તો અરજી રદ થઈ શકે છે. હવે જાણીએ આ યોજનામાં કઈ ભૂલો ટાળવી જરૂરી હોય છે. તો હવે જાણીએ આ યોજનાની સૌથી મહત્વપૂર્ણ શરત. લેપટોપ ખરીદ્યા પછી માત્ર 6 મહિનાની અંદર જ ઓનલાઈન અરજી કરવાની ફરજિયાત છે. આ 6 મહિનાની ગણતરી જીએસટી બિલ અથવા તો ટેક્સ ઇનવોઇસ પર દર્શાવેલી તારીખથી કરવામાં આવે છે. જો 6 મહિના પછી અરજી કરશો તો તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં. તેથી લેપટોપ ખરીદ્યા પછી છેલ્લી તારીખની રાહ ન જુઓ. જરૂરી દસ્તાવેજો તૈયાર થતાં જ વહેલી તકે અરજી કરી દો. યાદ રાખો, જીએસટી બિલ વિદ્યાર્થીના નામે હોવું જોઈએ અને તેની તારીખથી 6 મહિનાની અંદર જ અરજી કરવી જરૂરી છે. હવે આગળ જાણીએ અરજી કરતી વખતે થતી 5 સામાન્ય ભૂલો વિશે. તો હવે જાણીએ અરજી કરતી વખતે થતી 5 સૌથી સામાન્ય ભૂલો જેના કારણે અરજીઓ રદ થઈ જાય છે. પહેલી ભૂલ તો આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે લેપટોપ ખરીદ્યા પછી 6 મહિનાની અંદર જ સહાય માટે અરજી કરવાની હોય છે. બીજી ભૂલ, વિદ્યાર્થીના નામે જીએસટી બિલ અથવા તો ટેક્સ ઇનવોઇસ ન હોવો. સહાય મેળવવા માટે હંમેશા જીએસટી બિલ વિદ્યાર્થીના નામે જ હોવું જોઈએ. ત્રીજી ભૂલ, ખોટા, અસ્પષ્ટ અથવા તો વાંચી ન શકાય તેવા દસ્તાવેજો અપલોડ કરવા. બધા જ દસ્તાવેજો સ્પષ્ટ હોવા જોઈએ. ચોથી ભૂલ, અરજીમાં અધૂરી અથવા તો ખોટી માહિતી ભરવી અથવા તો અરજી સબમિટ કરતા પહેલાં દરેક માહિતી ફરી એકવાર જરૂરી ચકાસવી. અને પાંચમી ભૂલ, ખોટું બેંક ખાતું અથવા તો આઈએફએસસી કોડ આપવો, કારણ કે સહાયની રકમ સીધી વિદ્યાર્થીના બેંક ખાતામાં જ જમા થાય છે. આમાંથી કોઈ પણ એક ભૂલના કારણે અરજી રદ થઈ શકે છે અથવા તો સહાય મળવામાં વિલંબ થઈ શકે છે. તેથી તમામ માહિતી અને દસ્તાવેજો ધ્યાનથી ચકાસીને જ અરજી સબમિટ કરશો. હવે આગળ જાણીએ કે આ સમગ્ર યોજનાનો ટૂંકો રિકેપ જાણી લઈએ કે આપણે શું શું શીખ્યા છીએ. તો આ વિડીયોમાં આપણે શીખ્યા કે આ યોજના શું છે, કોણ પાત્ર છે, કેટલી સહાય મળે છે, જરૂરી દસ્તાવેજો, લેપટોપની ખરીદી અને જીએસટી બિલ, અરજી પ્રક્રિયા અને મહત્ત્વની શરતો. આ વિડીયો અંત સુધી જોવા બદલ દિલથી તમારો ખૂબ ખૂબ આભાર. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયો લાઈક કરજો અને આ માહિતી તમારા મિત્રો, તમારા પરિવારજનો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. કદાચ તમારા એક શેરથી કોઈ પણ વિદ્યાર્થીને 25,000 સુધીની સહાય મળવામાં મદદ મળી શકે છે. આવી જ સાચી, વેરીફાઈડ અને સરળ ભાષામાં સરકારી યોજનાઓની માહિતી માટે પટેલ ડિજિટલ વર્લ્ડને આજે જ સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ પણ દબાવો, જેથી જેવા અમે નવી માહિતી અપલોડ કરીએ એ નવી માહિતી